હોટલોનું થોડુંક પેમેન્ટ બાકી કરવા અને આજે આપણે ક્યાંય ઘોર વાતાવરણ છે ને એ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે અધિવેશન પૂરું થયું, જોકે 2 દિવસ પહેલાં જ પૂરું થઈ ગયું હતું, એટલે કાલે જ પૂરું થઈ ગયું હતું. કાલે આપણે ઓફિસે ગયા હતા, હોટલોનું થોડુંક પેમેન્ટ બાકી કરવા અને આજે આપણે ક્યાંય છે નહીં, હજી ફોન નથી આવ્યો, મેસેજ નથી ને વાગી ગયા છે 9 અને રુદ્ર વહી ગયો ભણવા, દક્ષ વહી ગયો ટ્યુશનમાં અને હું ઘરે છું. એટલે ફોન આવે તો જવાનું છે. બાકી હાલો હવે નાસ્તો પાણી બનાવવાનો છે અને નાસ્તો પાણી કરવાનો છે. હાલો બનાવો ને. હા, તો હવે આપણે નાસ્તો પાણી કરી અને પછી ફોન આવે તો જશું. આજે ગાડી સાફ કરવાનો પ્લાન છે, બપોરે કરશું શક્ય હશે તો. બાકી અધિવેશન તો 27, 28 ને 29 3 દિવસ આવેલું એટલે અધિવેશન પૂરું થઈ ગયો હોય અને કાલે આજે એનો એન્ડનો બ્લોગ આવી જાય. બાકી બધા બ્લોગ આવી ગયા. તો ચાલો હવે આપણે કાંઈ નાસ્તો કરી લઈએ. ચાલો મિત્રો, હવે જીંકુ ટી શર્ટમાંથી આવી ગયો ને અમે અહીંયા હે ને મેળી ઉપર આપણા હે ને તડકો ખાઈએ છે, કારણ કે આજ ઘરે બેઠા છે એટલે તડકો ખાઈએ ને પછી આપણે આજ ગાડી પડી છે અને હવે મારે લગભગ PGVCL ઓફિસે જવું છે. અહીંયા આવે રુદ્ર આવે પછી જાય, કારણ કે એને ટ્યુશનમાં મૂકવાનું થાય ને તો એકસાથે 2 કામ પતી જાય. 2 વાગે હું મૂકતા આવી એવું કરવું છે. તો આપણે બેઠા છીએ, આવે હવે તડકો તાપવા, ડ્રેસ હમો કરે છે, નીચેડે જવાની તૈયારી. પણ ના તો ધોતો કંઈ છે નહીં, પણ પતંગમાં બહુ ધ્યાન છે. જો અમારા પતંગો ચાલુ થઈ ગઈ મિત્રો, જો તમને દેખાતી છે. ઉત્તરાયણ આવે છે હવે. એટલે મિત્રો આપણે રુદ્રને ટ્યુશનમાં ઉતારીને હવે આપણે આપણા કામ માટે જાય PGVCL ઓફિસે. ત્યાં થોડુંક બિલિંગનું કામ છે તો પતાવીને પછી આપણે જવાના ઘરે. તો આપણે PGVCLની ઓફિસ પણ છે ને આપણી ઓફિસની પાછળ જ આવી, એટલે કોઈ ટેન્શન નથી. તો આપણે ત્યાં ઓફિસનું કામ પતાવીને પછી ઘરે જઈએ. આપણે એક ઓફિસનું કામ આવી ગયું હતું ને, તો આપણે એને અહીંયા એક વસ્તુ દેવા ગયા હતા. તો જો આ અમારા ઘરની આગળનો રસ્તો છે, જો જંગલનો રસ્તો છે ને, આખો જંગલનો રસ્તો આવી ગયું છે અને 4:45 જેવું થઈ ગયા છે. 4:45 જેવું થઈ ગયું છે ને દક્ષને તેડવા જાય છે. દાનમાં પાણી ઘડીક બેઠા બરાબર, એ ગાડી કાઢે છે. અને આગળ બન્યું એવું મિત્રો, હું છે ને કેમેરો સાફ કરતો હતો તો હાથમાંથી મોબાઈલ લાઈપસો એટલે પડ્યો એટલે ન એવો ડેન્ટ આવ્યો છે. આનો મેટલ બોડી છે તો બી ડેન્ટ આવ્યો ને. જો હવે મેડમ કંઈક કરે. શું કરો મેડમ? ઢોસા બનાવવાના. અત્યારે નાસ્તા માટે છે ને ઢોસાની તૈયારી ચાલુ છે. નાસ્તા માટે હમણાં દક્ષ ને રુદ્ર આવે છે ને સ્કૂલેથી, એટલે એને નાસ્તો કરવો છે. ખીરું તૈયાર થઈ ગયું છે ને. આ ખીરું છે ને બને? ખીરું છે ચણાનો લોટ અને રવો. બરાબર. આજે વર્ષનો છેલ્લો દિવસ છે, એટલે 31 ડિસેમ્બર 2025. તો આજે વર્ષનો છેલ્લો દિવસ છે 2025 ડિસેમ્બર. આખું વર્ષ કેવું ગયું કંઈ ખબર ન રહી. પણ હા, આ વર્ષમાં એક નવીનતા કરી છે. પહેલાં તો એક આપણે ગાડી છોડાવેલી આ વર્ષમાં, નહીં આ વર્ષમાં ક્યાંથી સોરી આ વર્ષમાં નહીં, પણ આ વર્ષમાં એક જ નવીન કામ થયું, જે આપણે વ્લોગિંગ ચાલુ કર્યું છે. આ વર્ષમાં આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. વર્ષનો છેલ્લો દિવસ છે. આપણું વર્ષ કેવું રહ્યું? ખરેખર તો આપણું વર્ષ બહુ અઘરું રહ્યું છે. અઘરું વર્ષ તો ક્યારથી છે? 2023થી છે, કારણ કે મારા બા વયા ગયા ત્યારથી આમનામ છે. છેલ્લો દિવસ એટલે 2025નો છેલ્લો દિવસ ડિસેમ્બર, 31 ડિસેમ્બર. ને જો નાસ્તા બાસ્તા કરી લીધા છે ને ભાઈ આવી ગયા નીચે પડીને. ભાઈ એક રુદ્રભાઈ છે ઉપર ગયા છે અને દાદા ગયા હાલવા, અને 6 જેવું થયું છે. આ દાદાનો રૂમ અને દાદા હાલવા ગયા છે અને જો જાય છે. જો ભાઈ જો ગઈ કોણ ગયું? તો એ ગઈ
અને જો નાસ્તામાં કંઈક પૌવા બટેટા બને છે. હા, પૌવા બટેટા બન્યા છે. મસ્ત પૌવા બટેટા બન્યા છે. અત્યારે નાસ્તા માટે પૌવા બટેટા બની ગયા. પૌવા બટેટા, હાલો પૌવા બટેટા ખાઈ લે નાસ્તામાં. 5 વાગ્યા નાસ્તો શું છે આજ? પૌવા બટેટા. 5 વાગ્યાનો નાસ્તો. બાકી તો પૌવા બટેટાનો નાસ્તો છે. અને આજ અમારે કંઈક અહીંયા ઢાકલા જેવું થઈ ગયું, એટલે ટૂંકમાં વરસાદનું વાતાવરણ થઈ ગયું. 2025નો છેલ્લો દિવસ છે ને, વાતાવરણ છે ને ઘોર વાતાવરણ છે ને, એ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. ગાડી આજે ગાભો માર્યો પણ ઉપર છત સાફ જ નથી કરી. સવારે સાફ કરવી છે. અને જો અમારે બીજો હલે નાસ્તો કરવા કેમ જો બેઠો ને, આ અમારો મોટો લખણ ખોટો જો છે ને. હા, જય લે હેઠો ઉતરે સાના મોટા નાકા આગળ સર્વિસ થઈ જાય. તો મિત્રો હવે છે ને આપણે પૌવા બટેટા ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. નાસ્તો નહીં જો આવે ખાઈ લઈએ. હવે નાસ્તો કરી લઈએ, હાથ ધોઈ નાખીએ. જો સાયકલ લેતા હો ચીનું. નાસ્તો અને મિત્રો જો આ ગેમ માટે વસ્તુ બનાવી છે. છોકરાઓની ગેમ રમાડવાની છે. જો કલરની બોટલ છે. બટેટા નાસ્તો છે 5 વાગ્યાનો. તો આપણે પાણી પીને નાસ્તો કરી લઈએ. કેવા બનાવ્યા? લાલ મરચું વાળો પૌવા બટેટા ઓલા મરચા વાળા કરીએ સાથે ડુંગળી. લીલા મરચા વાળા નથી થતા, લીલા મરચા વાળા નથી ખાતા, એટલે પછી લીલા મરચા એટલે આ ખાય છે લાલ મરચા વાળા. તો આપણે હવે નાસ્તો કરી લે. મારા કાચા પીડા. તો મિત્રો, ભાઈ ને મિત્રો વાગી ગયા હવા 6 ને કરો આપણા કાચા પીડા. મને એવું આવડતું. બધા એમ કે તમે સિરિયસ છે એટલે હવે આજથી આ છેલ્લો બ્લોગ છે મારો. આજ પછી મારો બ્લોગ નહીં આવે. 2025નો છેલ્લો દિવસ ને છેલ્લો બ્લોગ. તો હવે શું થયું શું નહીં કંઈ પૂછતા નહીં. તો ચાલો આજનો બ્લોગ આ જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય.